શું કરો હલ્યા કોઈ નહીં બસ ઝાલર ફોલર ઓહો નોમ કાઢી ઝાલર ફોલી કેટલા ઝાલર લાયા થી મોરી ખાધી લાયા થી કોણ લઈને આવી અમારા હાવ ના મારા હારો બહેન કા કોણ આ ભળવા કરો સરપંચ પાસે જ બેઠા થઈ શું કરો સરપંચ તમે કહો તમને સારું બોલતા આવડે બસ ઝાલર ફોલર બેઠા બેઠા છે ઝાલર ફળીને શાક બનાવવું છે ઘણા વર્ષ થઈ ગયા હશે ઝાલર કાધા ઝાલર કાધા ઝાલર તો એટલો સુગંધ વાળો આવે ને એટલો આવે ને તમે પેલા નાના હતા તારે તમારે કોઈ પેલો ખાઈને જાતો રહ્યો ને શું કહેવાય રોધડું મારા કાકા લુદ્રે વાળા હતા ને ઠેઠ ભાભરથી આવ્યો હતો રોધડો એક ખાઈને જાતો રહ્યો હતો ઠેક તો આમ લુદ્રા પોતાના પિયરમાં વાયેલ હતો એને કાકે અમારે ગદેબાઈ વાયો હતો લુદ્રા અને ઠેઠ ભાભરનું રોધડું આવીને ખાઈને જાતો રહ્યો હતું એટલું શું મને ઝાલર ભાજા એટલે શું ઝાલર પહેલા તારી મારી કેટલી 45 વર્ષની ઉંમર છે તારા છે તારે ભૂટા પેન્શન આ બંધ ચાલુ થઈ ગયું છે વાત કરે ભૂડી એ તો આબાનું છે પણ 60 વર્ષની ઉંમર થઈ ગઈ છે કે ભૂટા પેન્શન આ મેડિસિન કે પપ્પા કે મમ ખાવું છે નથી ખાવું બીજું સરપંચ બીજી મજા વાળો તારા મોરી ખંભાયા છે ઠેઠ વાવથી આવીને ખાઈ જાય છે ને ઓ આ તો મારા બેટા રાધનપુર થી આવે રા પાછા ઝાલર ખાવા સારું કઈ નોંધડો કેટલા આવે તમે પૂછજો વિડીયો વાળાને કોમેન્ટ કરજો ખાવી હોય તો કે તું તમે બોત ના પણ ઠેઠ ઝાલર આપણે તો કાધા વાપરતું નહીં કે અમે કાધા છીએ એક વખત ચોરી કરીને લાયા હતા કે ઠેઠ તાર કાધા હતા કે હમણાંથી કોઈ કાધા નહીં કે ઝાલરનું શાક બનાવવાનું છે અને જેને જેને અહીંયા ઝાલર છે કોમેન્ટ કરજો તો અમે લેવા આવશે આટલા દાડા અમે હાલવા આવતા હવે લેવા આવશે ને સરપંચ અમને ઝાલર જાય ઘણા વાલા છે એટલે અમે આ પાછા વાલોળિયા નથી ગઈ છે આ ઝાલર છે જેણી ફળિયા વાળા 150 રૂપિયા શેર કને આવું બધું કરે છે વાળો આ મારા આજતા છે છોડ બન્યા રાતની ફળિયું ખાતા નહીં આપણે કઢીને રોટલો ખાઈને વી જવાનો પોતે ગઢી દેવાથી વાળો ગઢી ખાઈ દે એટલે વિડીયો લોબો થાય એટલે મળીએ બીજા બ્લોગમાં જય માતાજી.